મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક એવા સુભાષ બ્રિજને અચાનક બંધ કરાતા વાહન વ્યવહારમાં ગડબડ થઈ। નદી પરથી જતા આ 52 વર્ષ જૂના બ્રિજના સ્પાનમાં તિરાડ અને મધ્ય ભાગ બેસી જવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગે ડ્રોન અને બોટ દ્વારા ઇન્સ્પેક્શન કર્યું। તપાસ દરમિયાન ગંભીર ખામી જોવા મળતા બ્રિજને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પૂર્વ સૂચના આપવામાં ન આવતા સાંજે પીક અવર્સમાં નારાયણ ઘાટ, સુભાષ બ્રિજ સર્કલ, રાણીપ અને વાડજ વિસ્તારમાં ગીચ ટ્રાફિક જામ થયો। અંદાજિત રોજ 1 લાખ વાહન ચાલકો આ બ્રિજનો ઉપયોગ કરે છે। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા અને તેમનું કહેવું છે કે મોરબી અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ બાદ પણ સત્તાધીશો જાગ્યા નથી। બ્રિજની સમયસર મરામત, મોનિટરિંગ અને નિયમિત ઇન્સ્પેક્શન ન થતા આજે શહેરને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને આજે સુભાષ બ્રિજ છે તેમાં હવે તિરાડો પડતા જોવા મળી રહી છે અને આ તિરાડમાંથી સીધું સાબરમતીનું પાણી દેખાઈ રહ્યું છે અને હવે તેને કારણે જ હવે સુભાષ બ્રિજને બંધ કરવામાં આવ્યું છે। અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પીક અવર્સમાં મોટા પાયે હવે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે વાડજ સર્કલ જે બ્રિજ છે ત્યાં પણ અનેક પ્રકારના જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જ્યારે સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જ્યારે પરીક્ષિત લાલ બ્રિજથી સ્મશાન ગૃહ રિવરફ્રન્ટ કટ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યારે ઇન્સ્પેક્શન થતાં જ તેમાં હવે ગોટાળો સામે આવ્યો અને રાણીપ ડીમાર્ટથી ગાંધી આશ્રમ તરફના નવા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। જ્યારે હવે તંત્રના પાપે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના સ્પારનો ભાગ બેસી ગયો છે અને મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોતું હોય તંત્ર તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ઇન્સ્પેક્શનમાં જ તિરાડ અને સ્પાનમાં ખામી મળતા સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને તંત્રનું કહેવું છે કે આગામી 5 દિવસ સુધી આ બ્રિજ બંધ રહેશે, પરંતુ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા તેવું નિવેદન આપવામાં આવ્યું છે કે ક્યાં સુધી આ બ્રિજ બંધ રહેશે તો નિર્ણય રિપોર્ટ આવશે તે બાદ જ લેવામાં આવશે। ગંભીર ખામી હશે તો બ્રિજ 2 થી 3 મહિના બંધ રહી શકે તેવી પણ હવે શક્યતાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સત્તાધીશો જાગ્યા નથી ને હવે વિપક્ષનો પણ ક્યાંક ને ક્યાંક કટાક્ષ અને સીધો હવે પ્રશ્ન સત્તા પક્ષને થઈ રહ્યો છે। જ્યારે બ્રિજનો સ્પાન બેસ્યો 4 દિવસમાં કામ પૂર્ણ થાય તેવું લાગતું નથી। વિપક્ષ દ્વારા પણ હવે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। જ્યારે વહેલી સવારે પોલીસ કમિશનર પણ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યા હતા અને જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો। જે સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ઇન્સ્પેક્શનમાં જ ગોટાળો થયો હોય ક્યાંક ને ક્યાંક તેવું લાગી રહ્યું છે। જ્યારે પરીક્ષિત લાલ બ્રિજથી સ્મશાન ગૃહ રિવરફ્રન્ટ કટ પર અનેક પ્રકારનો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। આશ્રમ રોડ જતો જે નવો માર્ગ છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને રાણીપ ડીમાર્ટથી જ ગાંધી આશ્રમ તરફનો જે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યાં પણ ટ્રાફિક જોવા મળી રહ્યા છે અને જે પીક અવર્સ છે સવારના 9 થી 10 વાગ્યાનો સમય અને સાંજનો 6 થી 8 વાગ્યાનો સમય ત્યાં અનેક પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અનેક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રના પાપે હવે નાગરિકો ભોગવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આપણી સાથે જાગૃત નાગરિક કૃણાલસિંહ જોડાઈ ગયા છે। કૃણાલભાઈ, આ 52 વર્ષ જૂનો બ્રિજ જે છે તેને બંધ કરવામાં આવ્યો ને આમાં હવે તિરાડો પડી ગઈ છે, સ્પાન બેસી ગયો છે, શું કહેશો? હવે એમાં કહેવામાં એવું છે કે ઘણા ટાઈમથી ઘણા વિસ્તારોની અંદર પુલનું કામ જે રીતે ચાલતું આવ્યું છે। અમદાવાદ ગુજરાતની વાત કરીએ તો પિછલા 2 વર્ષ 2025 ની અંદર 2 પુલોની હાલત તમે જોઈ શકો છો। વડોદરાની અંદર પેલો પણ બ્રિજ પડ્યો, એના પછી સુભાષ બ્રિજ જેવી રીતે જાણકારી આવે ઇન્કમટેક્સ જે બ્રિજ છે ત્યાં ચીગડા મારીને કોર્પોરેશન અંગે કામ કરે છે અને જ્યાં પુલની જરૂરત નથી, જેવી રીતે જોઈ શકો છો તમે ઘાટલોડિયાની અંદર એક પુલ બનાવેલો છે જે ભૂમાને કનેક્ટ કરે છે, પુલ ખાલી ખોટા બનાવવામાં આવ્યું છે અને એએમસી જે તંત્ર છે, એએમસી તંત્ર જે છે ને એ ખાલી ઓનલી ફોર શો ઓફમાં અને જે જગ્યાએ કામ નથી કરતી એએમસી એ જગ્યા જેવી રીતે તમે જોઈ શકો છો કે પુલોના કામ તમે જે 70 જે ઐતિહાસિક પુલો છે ત્યાં કોઈ પણ કામ કરવામાં આવતો નહીં, રોડ રસ્તાઓમાં કામ કરવા આવતું નથી અને આ જે ઇન્કમટેક્સ વાળો જે બ્રિજ છે ત્યાં પણ તમે જોઈ શકો છો જે કાલુપુરને કનેક્ટ થાય છે
ઠીક છે, ત્યાં પણ એ લોકો થીગડા મારીને કામ કરી રહ્યા છે. જી ઠીક છે, જે નવા બ્રિજો પણ બન્યા છે ત્યાં પણ ઓનલી ફોર તિરાડો આવી ગઈ છે. જેવી રીતે જાણ કરું તો અહીંયા આપણે શિલજ ઉપર જે બ્રિજ આવ્યો છે ત્યાં પણ એ લોકો તિરાડો પડી છે. ત્યાં તંત્ર કોઈ ધ્યાન આપતો નથી. જી અને આ તો સીએમ નો મત વિસ્તાર છે. સીએમ ના મત વિસ્તારની અંદર પણ આવી રીતે અને ખોટા બ્રિજો બનાવીને મૂકી રાખ્યા છે. કેમ કે આ જે ઘુમાવાળો બ્રિજ બનાવ્યું છે એ બ્રિજની આગળ તો ઓનલી ડિવાઈડર છે. જી તો તંત્ર જ્યાં લાગે છે કામ કરવાનું ત્યાં તંત્ર કામ નથી કરતો. તંત્ર ઓનલી ફોર વીઆઈપી પ્રોટેક્શન હોય જેવી રીતે તમે જોઈ શકો છો કે વસ્ત્રાપુર જે લેકનું કામ ચાલતું હતું, વસ્ત્રાપુર લેક તો ઓનલી ફોર ડેવલપમેન્ટનું કામ હતું. તો આખું તંત્ર તો વસ્ત્રાપુર ડેવલપમેન્ટમાં લાગી ગયું. જ્યાં પુલોની હાલત જે ઐતિહાસિક પુલો છે, જે આઈઆઈએમ વાળો બ્રિજ છે એની પણ હું વાત કરવા ચાહું તો આઈઆઈએમ બ્રિજ ઉપર પણ તિરાડો પડી ગઈ છે. ઠીક છે, ત્યાં પણ તંત્ર ધ્યાન નહીં આપતો. વરસાદના સિઝનમાં પુલ ઉપરથી નીચે પાણી વહે છે એ પણ તંત્ર ધ્યાન નથી આપતો. કે કોઈ સંજાગે કે જેવી રીતે વડોદરામાં બ્રિજ પડ્યું એ કોઈ પણ સંજાગે ગુજરાતમાં પણ કોઈ એક બે દુર્ઘટના બનશે ત્યારે શું તંત્ર જાગશે? હું તંત્રને એ પૂછવા માંગુ છું કે અગર તંત્ર કામ કરે છે તો તંત્ર કેમ વ્યવસ્થિત કામ નથી કરતો? રાતોરાત કેમ તંત્ર જોઈને કહે છે કે રાતોરાત બ્રિજ બંધ કરાયું છે? જી અને ઘણા સ્ટુડન્ટ છે જે યુનિવર્સિટીની એક્ઝામો ચાલતી હોવાના કારણે યુનિવર્સિટીથી ઘણા સ્ટુડન્ટ જે છે જે રાણીપથી આવતા હોય, રાણીપ સર્કલથી જેવી રીતે જે ટ્રાફિક જોવા મળેલું છે આજના દિવસમાં, હું પોતે ટ્રાફિકમાં અટકાઈ ગયો હતો ને એમાં મારા જોડે બે ત્રણ સ્ટુડન્ટો ત્યાં ટ્રાફિકમાં બચાઈ ગયા. જી બિલકુલ કૃણાલભાઈ, જોડવા બદલ આપનો આભાર.